મહત્વના સમાચાર રાજકોટના પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝાએ ચાર્જ સંભાળ્યો છે। 1999ની બેચના આઈપીએસ અધિકારી છે બ્રિજેશ કુમાર ઝા। ગઈકાલે જ બ્રિજેશ કુમારની પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે। શનિ, નવા પોલીસ કમિશનરે આજથી પોતાનો ચાર્જ સંભાળ્યો છે, શું અપડેટ? જિજ્ઞાસા જીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં જે દુઃખદ ઘટના બની તેમાં જવાબદાર પોલીસ કર્મીઓની બદલીઓ છે તે કરવામાં આવી છે। ત્યારે રાજકોટમાં ગઈકાલે જે રાજુ ભાર્ગવ પોલીસ કમિશનરની બદલી કર્યા બાદ રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી। તેમના દ્વારા અત્યારે ચાર્જ છે તે સંભાળવામાં આવ્યું છે અને રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા છે તે અત્યારે પહોંચ્યા છે। તમામ અધિકારીઓ સાથે બેઠક છે તે શરૂ કરી છે। આ સમગ્ર જવાબદારો સામે શું શું કાર્યવાહી કરી, કોની ધરપકડ છે તે કરવામાં આવી છે, કોના વિરુદ્ધ હજુ કાર્યવાહી કરવાની બાકી છે। જે બે અધિકારીઓને જે પીઆઈ છે તેમને દ્વારા આ જે લાયસન્સની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમને પણ પૂછપરછ છે તે બેસાડી દેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। આ સમગ્ર બાબતને લઈને સમગ્ર ઘટનાનું અપડેટ છે તે નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા છે તે લઈ રહ્યા છે। ત્યારે રાજકોટના કે જે નવા પોલીસ કમિશનર છે અત્યારે પોતાનો ચાર્જ સંભાળ્યો છે ને આ જે ઘટનામાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કઈ રીતે થઈ શકે તે માટે તેઓએ અત્યારે સુકાન સંભાળીને બેઠક છે તે શરૂ કરી છે। જી બિલકુલ શનિ, આભાર જાણકારી આપવા બદલ। તો 1999ની બેચના આઈપીએસ અધિકારી બ્રિજેશ કુમાર ઝા રાજકોટના પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, તેમને ચાર્જ સંભાળ્યો છે।